ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? અગાઉના લેક્ચરમાં તમને 4 મુદ્દાઓ કરાવી દીધું છે. કોનીનું અણુસૂત્ર C8H17N છે. C8H17N છે. કોનને નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી એક પ્રકારના સંકલન પ્રક્રિયા થાય, એમાંથી નાઇટ્રોસો ઉત્પન્ન બને છે. H16NNO શું બને છે? નાઇટ્રોસો કોનિલિન બને, ઉત્પન્ન બને. તો એથી આપણે શું કહી શકીએ છીએ? એમાં શું હાજર છે? દ્વિતીયક એમાઇન હાજર છે. દ્વિતીયક એમાઇન હોવું જોઈએ. પછી કોનિનની 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી યોગશીલ નિપજ મળે છે. 2 મોલ સાથે કરીએ તો પહેલા વિસ્થાપન પ્રક્રિયા થાય અને પછી યોગશીલ નિપજ મળે. એમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. શું મળે છે? ચતુર્થક એમોનિયમ ક્ષાર. ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને છે. પહેલા શું થશે? જે કોનિન છે C8H16NH વત્તા 1 મોલ સાથે પ્રક્રિયા કરે. પહેલા 1 મોલ સાથે કરે એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય. આમાંથી આ હાઇડ્રોજન અને આ HI માઇનસ HI એટલે એમાંથી બને C8H16NCH3 N મિથાઇલ ઉત્પન્ન બને. પછી આને હજી 1 મોલ સાથે પ્રક્રિયા કરીએ. હજી 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ એક પ્રકારના શું આપશે? ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે. એમાંથી બને C8H16N પ્લસ CH3 અને સંતુલન કરે I માઇનસ. આને કહેવામાં આવે છે ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. વ્યવસ્થિત આપણે લખીએ એટલે તમારાથી ભૂલ ન થાય. આ માઇનસ એટલે શું બનશે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને. આયોડાઇડ ક્ષાર. તેથી આપણે કહી શકીએ છીએ કે આમાં કોનિનમાં શું હાજર છે? દ્વિતીયક એમાઇન. દ્વિતીયક એમાઇન હશે તો જ 2 મોલ મિથાઇલ આયોડાઇડ વપરાય અને એમાંથી આપણને ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. હવે કોનિન નું ઝીંક ડસ્ટ સાથે નિસ્યંદન કરતા નિસ્યંદન કરતા 3 મોલ હાઇડ્રોજન વાયુ ગુમાવે છે. 3 મોલ હાઇડ્રોજન વાયુ ગુમાવે છે અથવા તેમાંથી 6 હાઇડ્રોજન પરમાણુ દૂર થાય અને કોનિલિન બને છે. આને શું થશે? 3 મોલ હાઇડ્રોજન વાયુ દૂર થાય અથવા 6 હાઇડ્રોજન
પરમાણુ દૂર થાય ને આમાંથી 6 માઇનસ કરીએ તો કેટલા આવશે C8H11N બને. આને કહેવામાં આવે છે કોની શું બને છે કોની. બરોબર. તો આમાં તમે લખી શકો -3H2. આ કોની નું KMnO4 વડે ઓક્સિડેશન કરતા એમાંથી pyridine 2 કાર્બોક્સિલિક એસિડ બને છે. pyridine 2 કાર્બોક્સિલિક એસિડ બને છે. 2 લખી શકો અથવા અલ્ફા લખી શકો. એટલે શું બને છે pyridine 2 કાર્બોક્સિલિક એસિડ બને છે. કાર્બોક્સિલિક એસિડ બને. એના પરથી આપણે શું કહી શકીએ છીએ કે કોનેરીનના બંધારણમાં શું છે pyridine વિષમ ચક્ર અને બીજા સ્થાન ઉપર શું છે શ્રૃંખલા અથવા ઉપશ્રૃંખલા અથવા વિસ્થાપન હોવું જોઈએ. આ કોનેરીનનું જ્યારે નિકલ ધાતુ વડે નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ કોનેરીનનું જ્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરે તેમાંથી કોનિન બને છે C8H17N બને છે. એટલે કેટલા હાઇડ્રોજન એનામાં ઉમેરવાનું થાય તો આપણને કોનિન બને. આ શું બને છે કોનિન. આપણે કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું થાય તો 6 3H2. બરોબર. અને કોનિન નું જ્યારે મિથાઇલ આયોડાઇડ સાથે આ કોનિરીનું જ્યારે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તેમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર બને છે. શું બને છે ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. તો શું બનશે C8H11N plus CH3I-. તો શું બનશે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર બને. તો આપણે શું કહી શકીએ છીએ કોનેરીન શું છે તૃતીયક એમાઇન છે. આ બધા મુદ્દા ઉપરથી આપણે કહી શકીએ છીએ કે કોનેરીન ના બંધારણમાં તો ઉપરના મુદ્દા ઉપરથી આપણે કહી શકાય કે કોનેરીનના બંધારણમાં બરોબર. તો હવે તમારે લખવાનું છે તેથી કોનેરીન ના બંધારણમાં બરોબર કોનેરીનના બંધારણમાં pyridine ચક્ર શું થાય pyridine ચક્ર આવેલ હોવું જોઈએ. ચક્ર આવેલ હોવું જોઈએ
બરાબર. કોનેરીના બંધારણમાં પીરિયડ ચક્ર આવેલ હોવું જોઈએ. તેના અલ્ફા સ્થાન અલ્ફા ન લખવું હોય તો આપણે શું લખી શકીએ? 2 સ્થાનમાં ઉપશ્રૃંખલા બરોબર. ઉપશ્રૃંખલા ન લખવું હોય તો શું લખી શકીએ? વિસ્થાપન હોવી જોઈએ. વિસ્થાપન હોવી જોઈએ. તો ઉપરના મુદ્દા પરથી તેથી કોનેરીના બંધારણમાં પીરિયડ ચક્ર આવેલ હોવું જોઈએ. તેના અલ્ફા સ્થાનમાં ઉપશ્રૃંખલા એટલે સાઇડ ચેન બરાબર અથવા વિસ્થાપન હોવી જોઈએ. બરાબર. તો કોનેરીના બંધારણમાં બંધારણમાં પીરિયડ ચક્ર અને આલ્ફા સ્થાનમાં ઉપશ્રૃંખલા રેલો હોય છે. બરાબર. રેલો છે. આથી અથવા આ પરથી કોનેરનું આંશિક બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે. તો આ તેનું બંધારણ સૂત્ર છે. હવે કોનેના બંધારણમાં આ એનું આંશિક બંધારણીય સૂત્ર છે. હવે કોનેના બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે રહેલા C3H7 પ્રોપાઇલ સમૂહ હવે કોનેના બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે રહેલા C3H5 પ્રોપાઇલ સમૂહ નીચે પ્રમાણે બે શક્યતા ધરાવે છે. બે શક્યતા હોઈ શકે. આ C3H7 એક છે
પ્રોપાઇલ એન પ્રોપાઇલ સમૂહ તરીકે હોઈ શકે અથવા બીજું છે આઇસો પ્રોપાઇલ સમૂહ તરીકે. બરાબર, બે શક્યતા છે. યા એન પ્રોપાઇલ હોઈ શકે અથવા આઇસોપ્રોપાઇલ. એન પ્રોપાઇલમાં શું આવે તો CH2 CH2 CH3 અને આઇસોપ્રોપાઇલમાં શું આવશે CH CH3 CH3. બરોબર. તો આ બે નીચે પ્રમાણે બે શક્યતા ધરાવે છે. બંનેમાંથી કઈ છે એ આપણે આગળના પ્રક્રિયાથી કરી શકીએ, સાબિત કરી શકીએ છીએ. આગળના ઓક્સિડેશન પ્રક્રિયામાં આપણે જોઈએ pyridine કાર્બોક્સિલિક એસિડ બને છે, તેમાં 2 કાર્બન ઓછા છે. તેનું ઉપશૃંખલા આપણે ગણી શકીએ. સાઇડ ચેનના કાર્બનની સંખ્યા ઉપશૃંખલામાં આપણે ગણી શકીએ તો કોનિન છે CaH17 N. આ શું છે કોનિન. એમાંથી સાઇડ ચેનમાં શું આવે છે C3H7. ઉપશૃંખલામાં 3 કાર્બન છે. હવે આમાંથી માઇનસ કરીએ તો શું આવશે C5 અને આમાંથી 10 અને નાઇટ્રોજન. આ વચ્ચેના ભાગ શું છે પિપેરિડિન ચક્ર. તો આવી રીતે ઉપશૃંખલાની કાર્બનની સંખ્યા આપણે ગણી શકીએ. તો ના કરી લીધું. તો અગાઉના મુદ્દા પરથી કોનીના બંધારણમાં વિષમ ચક્ર તરીકે pyridine અથવા piperidine અને આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા રહેલ છે. તો 2 બંધારણ થઈ શકે. આ છે pyridine ચક્ર અને ઉપશૃંખલામાં અગાઉના પ્રક્રિયા પરથી ઓક્સિડેશન પ્રક્રિયાથી 2 કાર્બન ગુમાવે છે, એટલે 3 કાર્બન ધરાવતા ઉપશૃંખલા છે. આનું નામ છે કોની રિંગ. કોની રિંગ જેના બંધારણમાં pyridine વિષમ ચક્ર આવેલ છે અને આલ્ફા સ્થાન ઉપર ઉપશૃંખલા રહેલ છે. અથવા કોનીના બંધારણમાં piperidine ચક્ર વિષમ ચક્ર આવેલ છે અને આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા તરીકે કાર્બન ધરાવતા સમૂહ હાજર છે. તો આ છે કોનિન એટલે આ આપણે જ્યારે ઉપશૃંખલામાં 3 કાર્બન ધરાવતા સમૂહ
છે બે રીતે હોઈ શકે. 3 કાર્બન યા પ્રોપાઇલ એન પ્રોપાઇલ સમૂહ તરીકે અથવા આઇસોપ્રોપાઇલ સમૂહ તરીકે. આ છે N H CH2 CH2 CH3. જ્યારે મુક્ત શ્રૃંખલામાં હોય એને કહેવામાં આવે છે N પ્રોપાઇલ સમૂહ. તો આ જે 3 કાર્બન છે શ્રૃંખલામાં એ પ્રોપાઇલ તરીકે હોઈ શકે, એન પ્રોપાઇલ તરીકે અથવા આઇસોપ્રોપાઇલ તરીકે. તો CH CH3 CH3 આને કહેવામાં આવે છે આઇસોપ્રોપાઇલ સમૂહ. તો આ બંને હોઈ શકે. બંનેમાંથી કઈ સાચું છે એ આગળના રાસાયણિક પ્રક્રિયાથી સમજાવી શકીએ. આગળની કઈ બે પ્રક્રિયા, 3 પ્રક્રિયા આવે છે? તો આ છે કોનિન ને જ્યારે HI સાથે 300 ડિગ્રી સેલ્સિયસ એને ગરમ કરીએ તો એમાંથી N ઓક્ટેન રિડક્શનથી N ઓક્ટેન વત્તા એમોનિયા બને છે. એ ક્યારે થાય? જ્યારે N ઓક્ટેન ક્યારે બને? જ્યારે ઉપશ્રૃંખલામાં પ્રોપાઇલ સમૂહ હાજર હોય ત્યારે. આઇસોપ્રોપાઇલ હોય તો એને જ્યારે 300 ડિગ્રી ગરમ કરીએ તેમાંથી આઇસો ઓક્ટેન નિપજ મળે. તેથી કોનીના બંધારણમાં ઉપશ્રૃંખલામાં પ્રોપાઇલ એન પ્રોપાઇલ સમૂહ રહે છે. અને બીજી છે હોફમેન સંપૂર્ણ મિથિલેશન પદ્ધતિ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે પણ N ઓક્ટેન મળે છે. N ઓક્ટેન નિપજ મળે છે. અને ત્રીજી રીત છે વોન બ્રોનની પદ્ધતિ. ત્રીજી રીત છે વોન બ્રોન પદ્ધતિ. જેમાં 1,5-ડાય બ્રોમો ઓક્ટેન નિપજ મળે છે. આ ત્રણેય રાસાયણિક પ્રક્રિયાથી આપણે કહી શકીએ છીએ કે કોનિનના બંધારણમાં
એન પ્રોપાઇલ સમૂહ હાજર છે. આઇસોપ્રોપાઇલ સમૂહ હોય તો એન ઓક્ટેનની જગ્યા આઇસો ઓક્ટેન બને. આ ત્રણેય જગ્યા આઇસો ઓક્ટેન બને, તો બધામાં એન ઓક્ટેન બને છે. તેથી કોણીનના બંધારણમાં ઉપશૃંખલા અથવા વિસ્થાપન તરીકે એન પ્રોપાઇલ સમૂહ રેલ છે. તો હવે તમને કીધું છે કોનિનની આપણે પ્રૂફ કરવાનું છે, સાબિત કરવાનું છે કે કોનિનની બંધારણમાં પ્રોપાઇલ સમૂહ હાજર છે. તો આપણે 3 પ્રક્રિયાથી સાબિત કરી શકીએ. સૌપ્રથમ એ કોનિન ની જ્યારે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને ઊંચા દબાણે HI સાથે પ્રક્રિયા કરવાથી રિડક્શન થાય અને નિપજ તરીકે એન ઓક્ટેન મળે છે. એ છે C8H17N. જ્યારે એની HI સાથે કોનિનની HI સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરીએ, પ્રક્રિયા કરીએ 300 ડિગ્રી ઊંચા દબાણે તો શું થશે? રિડક્શન પ્રક્રિયા થાય અને એમાંથી એન ઓક્ટેન મળે છે. નિપજ તરીકે એન ઓક્ટેન મળે છે. એન ઓક્ટેન ક્યારે મળે? જ્યારે ઉપશૃંખલામાં પ્રોપાઇલ સમૂહ હાજર હોય ત્યારે. તો આપણે જોઈએ રિએક્શન. દાખલા તરીકે CH2CH3 લખી શકો. ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ આપણે C3 બી લખી શકીએ. આને જ્યારે HI સાથે ગરમ કરીએ 300 ડિગ્રી સેલ્સિયસ, તો આમાંથી આ બંધ છે અહીંયાથી તૂટે છે. માંથી બંધ તૂટે, એમાંથી બને આવી રીતે એન ઓક્ટેન બને. આ છે એમોનિયા તરીકે દૂર થાય, વત્તા નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય. બરોબર? એટલે કેટલા કાર્બન આવશે? 1 2 3 4 5 6 7 8. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. આવી રીતે બને. અથવા આપણે લખી શકીએ ડાયરેક્ટલી. તમે ઉપશૃંખલામાં પ્રોપાઇલ ગ્રુપ બતાવીને લખી શકો HC3H7. એને જ્યારે HI સાથે ગરમ કરીએ 300 ડિગ્રી સેલ્સિયસ, આ છે કોનિન. બરાબર, ગરમ કરીએ 300 ડિગ્રી ઊંચા દબાણે
ઊંચા દબાણે અહીંયાથી બંધ તૂટે છે અને નાઇટ્રોજન છે એમાં કેટલા નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય અને આ થશે CH3 CH2 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 C3H7 આવી રીતે બને CH2 C3H7 વત્તા NH3 તો શું બને છે કાર્બન આપણે ગણીએ તો 3 4 5 6 7 8 એટલે એક પ્રકારના મુખ શ્રૃંખલા વાળો અલ્કેન છે તો શું બને છે N ઓક્ટેન આ નિપજ ક્યારે મળે જ્યારે ઉપશ્રૃંખલામાં પ્રોપાઇલ સમૂહ હાજર હોય તો જ આપણને આ મળે તો આપણે શું કહી શકીએ છીએ કે કોનીના બંધારણમાં તો તેથી કોનીન ના બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે શું હાજર છે N પ્રોપાઇલ સમૂહ હાજર છે આપણે એમ કહી શકીએ કે N પ્રોપાઇલ સમૂહ શું છે હાજર છે બરોબર N પ્રોપાઇલ સમૂહ હોવી જોઈએ બીજા હજી બે પ્રક્રિયા છે જેનાથી આપણે કહી શકીએ છીએ કે ઉપશ્રૃંખલા તરીકે N પ્રોપાઇલ સમૂહ હાજર છે અથવા હોવું જોઈએ ને પ્રક્રિયા છે બે છે એક છે હોફમેન પ્રક્રિયા હોફમેન સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા હોફમેન સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા બીજી છે હોફમેન સંપૂર્ણ મિથિલેશન અથવા એને કહેવાય હોફમેન એક્ઝોસ્ટિવ મિથિલેશન આમાં શું કરવામાં આવે છે જે આલ્કલોઇડ છે એને વધારે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાનું પછી સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાનું પછી નિસ્યંદન કરવાનું જે નિપજ મળે એટલે નિસ્યંદન કરે તો એક અણુ પાણી દૂર થાય ફરીથી મિથાઇલ આયોડાઇડ સાથે સિલ્વર ઓક્સાઇડ અને નિસ્યંદન કરવાનું પછી એનું રિડક્શન કરવાનું હોય છે તેમાંથી પણ શું બને છે N ઓક્ટેન નિપજ મળે તેથી આપણે કહી શકીએ છીએ કે આના બંધારણમાં શું હાજર છે ઉપશ્રૃંખલા તરીકે N પ્રોપાઇલ હોવું જોઈએ આ પ્રક્રિયામાં જે આલ્કલોઇડ છે એમાં વિષમ ચક્ર નક્કી કરવા માટે ને ઉપશ્રૃંખલા નક્કી કરવા માટેની પ્રક્રિયા છે આ છે કોનીન એટલે એની પ્રક્રિયા કરવામાં આવે છે એક્સેસ એટલે એક મોલ કરતા વધારે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા તો 2 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે
એટલે પહેલા મોલમાં શું થશે? વિસ્થાપન પ્રક્રિયા થાય પછી ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. ચતુર્થક એમોનિયમ ક્ષાર બને. પહેલા શું થશે? વિસ્થાપન થાય અને I માઇનસ એ આમાં જ રહેશે, એ સંતુલન કરે. અને અહીંયા શું છે? પ્રોપાઇલ C3H7. પછી એને ભીના સિલ્વર ઓક્સાઇડ અથવા કહેવાય સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાનું. સિલ્વર હાઇડ્રોક્સાઇડ અથવા મોઇસ્ટ અથવા ભીના સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે. તો આમાંથી સિલ્વર Ag+ અને I- દૂર થાય. શું થશે? માઇનસ AgI ને I ની જગ્યા હાઇડ્રોક્સાઇડ આયન છે અહીંયા જોડાશે. હાઇડ્રોક્સાઇડ આયન જોડાય. એન ઉપર પ્લસ ચાર્જ, અહીંયા 2 મિથાઇલ ગ્રુપ ડાયમિથાઇલ શું બનશે? પીપીરોડિનિયમ ક્ષાર બને. અહીંયા શું છે? C3H7. પછી અહીંયા છે OH માઇનસ. માઇનસ એકચ્યુઅલી ઓક્સિજન સાથે છે પણ આપણે અહીંયા લખીએ છીએ માઇનસ હાઇડ્રોક્સાઇડનું, જેમ આ માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન સંતુલન કરે. પછી એનું નિસ્યંદન અથવા ગરમ કરવામાં આવે છે. નિસ્યંદન ગરમ કરીએ તો આ છે આલ્ફા કાર્બન, આ છે બીટા. આ આલ્ફા, આ છે બીટા. બીટા કાર્બન પરથી એક પ્રોટોન, એક H+ ના OH- પાણી તરીકે દૂર થાય, H2O તરીકે દૂર થાય. એટલે એક પ્રકારના શું થશે? અહીંયાથી બંધ તૂટશે અને આમાંથી અહીંયા ડબલ બોન્ડ આવે. ડબલ બોન્ડ આવે એટલે આ જે ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન પાછું મેળવી લે, આ બંધકારક ઇલેક્ટ્રોન N- અને ઓલરેડી 2 CH3 સમૂહ છે. CH3 અહીંયા નથી બતાવવાનું, નાઇટ્રોજન સાથે, બરોબર. અને અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા C3H7. આવી રીતે બને ને ફરીથી એનું પ્રક્રિયા કરવાનું છે. ત્રણેય પ્રક્રિયા કરવાનું છે. સૌપ્રથમ મિથાઇલ આયોડાઇડ સાથે એટલે ટર્શરી શું બનશે? ચતુર્થક ક્ષાર બનશે. ક્ષાર બને. આવી રીતે થાય. અહીંયા જે છે ડબલ બોન્ડ એમને રહેશે C3H7 ને અહીંયા તમારે આવશે N+ અહીંયા 3 CH3 ને આ છે CH3 ને I-, બરાબર. પછી પાછું સિલ્વર ઓક્સાઇડ સાથે. હવે તમારે આ બધું તો ન બતાવવું હોય તો અહીંયા બધા આપણે ત્રણેય લખી શકીએ. પાછું સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાનું. સિલ્વર ઓક્સાઇડ જ્યાં સુધી નાઇટ્રોજન દૂર ન થાય ત્યાં સુધી એનું ડિગ્રેડેશન પ્રક્રિયા થાય. પાછું આમાંથી સિલ્વર આયોડાઇડ દૂર થાય અને અહીંયા OH- લખવાનું છે. અહીંયા આવશે ડબલ બોન્ડ C3H7. નામકરણ કરી શકીએ પણ લાંબુ થઈ જાય, લેક્ચર લેન્ધી થઈ જશે એટલે હું નથી કરાવતી. અહીંયા શું આવશે? N+ અહીંયા CH3 અહીંયા H3C 3 મિથાઇલ ગ્રુપ CH3. હવે અહીંયા શું આવશે? OH-. હવે શું થશે? આ આલ્ફા છે, આ બીટા છે. આ આલ્ફા અને આ બીટા. એટલે બીટામાંથી પાછું એનું નિસ્યંદન થાય ગરમ કરવાથી.
ગરમ કરવાથી શું થશે? પાછળમાંથી H2O દૂર થાય. H2O દૂર થાય એટલે આ સમૂહ દૂર થઈ જશે. એમાંથી ટર્શરી મિથાઇલ એમાઇન બને અને ડાઇન બનશે. આવી રીતે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા C3H7 આ શું બનશે? ડાઇન બને. ડાઇન બને. જે અસ્થાયી હોય એ શું છે? અસ્થાયી છે, અનસ્ટેબલ છે. વત્તા શું બનશે? વત્તા ટર્શરી એમાઇન બને તો શું આવશે? NCH3 ટ્રાઇસ તૃતીયક ટ્રાઇમિથાઇલ એમાઇન બને. એનું પુનઃરચના થાય સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા. તો આવી રીતે નિપજ મળે. બરાબર. પછી એનું આંતર અણુ પુનઃરચના થાય. આંતર અણુ પુનઃરચના થાય, રીએરેન્જમેન્ટ થાય. એટલે આ જે નિપજ મળે એ સ્થાયી નથી, અસ્થાયી છે. બરોબર. અસ્થાયી છે એટલે શું બને છે? ડાઇન સંયોજન બને. ડાઇન સંયોજન બને. પુનઃરચનામાં આનું સ્થાનાંતર અહીંયા થશે. અહીંયા આવશે ડબલ બોન્ડ C3H7 પછી એનું રિડક્શન કરવાનું છે. રિડક્શન એટલે ક્યાં રિડક્શન થાય? જી બંધનું રિડક્શન થાય. 4 હાઇડ્રોજન ઉમેરવાનું થશે અને એમાંથી બને C3H7. તો આ છે CH3, CH2, 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 CH3. એટલે શું મળશે? N ઓક્ટેન નિપજ. ઓક્ટેન નિપજ. આ નિપજ ક્યારે બને? જ્યારે ઉપશૃંખલામાં કયા સમૂહ હાજર હોય? N પ્રોપાઇલ સમૂહ હોવી જોઈએ અથવા હોય તો જ આપણને આ નિપજ મળે.